હેલો ગાઈસ, આજે ફરી આપણે વિડીયો લઈને આવ્યા છે મોડલ પર જે મે પર અટકી ગયું હતું. આજે MEY પર મે પર વિડીયો બનાવીશું. બધાને સૌથી પહેલાં મેં ઈદ મુબારક કહેવા માગીશ. સોરી ફોર દેટ કે મેં લેટ વિશિસ કરી રહી છું, કારણ કે ઈદ વખતે મારી બર્થડે હતી તો મને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. તો આજે બધાને ઈદ મુબારક. તો ચલો આપણે શરૂ કરીએ મે પર વિડીયો, કારણ કે આજે આપણા કેમેરામેન તો છે નહીં, એ આજે રીસાઈ ગયા છે અને રમવા જતા રહ્યા છે. તો મેં આજે બોર્ડ પર તમને નહીં ભણાવી શકું મોડલ, મેં આજે તમને ડાયરેક્ટ બતાવું છું. તો ચલો મે પર આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મે એટલે કરવું જોઈએ. મેનો મતલબ શું થશે? કરવું જોઈએ. હવે મે પર આપણે 4 રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ. એક તો પરમિશન માટે, રિક્વેસ્ટ માટે, પોસિબિલિટી માટે અને વિશિસ માટે. હવે ચલો આપણે પરમિશન માટે કેવી રીતે મે પર સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. મે આઈ સ્મોક ઇન હિયર. મેં અહીંયા સ્મોક કરી શકું છું, એટલે કે ધૂમપાન કરી શકું છું. તેની માટે પણ આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. મે આઈ સેટ નેક્સ્ટ ટુ યુ. મેં તમારી બાજુમાં બેસી શકું છું. તો આ પરમિશન થઈ. પરમિશન માટે આપણે આવી રીતે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે રિક્વેસ્ટ પર મેં તમને સેન્ટેન્સ બતાવી. મે આઈ હેવ સમ વોટર પ્લીઝ. તો મતલબ કે મને થોડું પાણી મળી. હવે છે પોસિબિલિટી. પોસિબિલિટીમાં યુ મે વિન ધ રેસીસ, એટલે કે પોસિબિલિટી બતાવી છે કે તમે રેસમાં જીતી શકો છો. તો તમે આને ફરી એકવાર મારી સાથે બોલજો. યુ મે વિન ધ રેસીસ, તો તમે રેસમાં જીતી શકો છો. ઇટ મે સ્નો ધ ટુમોરો. ઇટ મે સ્નો ટુમોરો, એટલે કે આવતીકાલે બરફ પડે એવું લાગે છે. આ પોસિબિલિટી બતાવી છે. તો તમે મારી સાથે ફરી બોલો. ઇટ મે સ્નો ટુમોરો. હવે વિશ. આપણે વિશિસ કેવી રીતે માંગી શકીએ છીએ. મે ધ ન્યૂ યર બિગનિંગ યોર જોય, એટલે કે આવનારો વર્ષ તમારી માટે ખુશીઓ લાવે. એવી રીતે આપણે કોઈને વિશિષ્ટ આપી શકીએ છીએ. મે ધ ન્યૂ યર બિગનિંગ યોર જોય. હવે બીજો છે મે ઓલ યોર વિશિસ કમ થ્રુ. તમારી બધી મનોકામનાઓ પૂરી થાય. તો મારી સાથે ફરી બોલો. મે ઓલ યોર વિશિસ કમ થ્રુ. તો આપણે આવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. હવે તમે મે પર મને બીજા 2 સેન્ટેન્સ બનાવીને બતાડજો અને કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો. મેં જોઈશ થ્રુ છે યા રોંગ છે. તો ચલો આપણે હવે તમે મને ઘણો સપોર્ટ કર્યો છે. ધીરે ધીરે હવે વ્યુઅર્સ વધી રહ્યા છે.